નમસ્કાર, ભારત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઝાલોદ એપીએમસી ખાતે ધી પંચમહાલ કોઓપરેટિવ બેંક લિમિટેડનું ગુજરાત વિધાનસભા ઉપાધ્યાય જેઠાભાઈ આહિરના હસ્તે નવીન ભવનનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો। ગુજરાતના સુપ્રસિદ્ધ ગુજરાતી લહેરી લાલાના સુંદર પ્રદર્શન પર સૌ મહેમાનો खुश થઈને ઇનામ આપ્યું। આજરોજ તારીખ 8/6/2025 રવિવારના રોજ ધી પંચમહાલ કોઓપરેટિવ બેંક લિમિટેડના નવીન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ઝાલોદ એપીએમસી ખાતે આજના સમારંભ અધ્યક્ષ તેમજ વિધાનસભા ઉપાધ્યક્ષ પીડીસી બેંક લિમિટેડ ગોધરા ચેરમેન, ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ચેરમેન, નાફેડ ન્યૂ દિલ્હીના ચેરમેન જેઠાભાઈ આહિર ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગે આવેલા વિશેષ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત આદિવાસી ઢોલકુંડીથી કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મુખ્ય અતિથિ જેઠાભાઈ ભરવાડ દ્વારા બેંકના નવીન ભવનની તકતી ખુલ્લી મૂકી તેમજ પૂજા અર્ચન કરી રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજના બેંકના નવીન ભવનનું ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમારંભની શરૂઆત કરવામાં આવી હતી। સમારંભ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું। ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત આદિવાસી સંસ્કૃતિ મુજબ સાથે ફેટો, બંડી તેમજ ભોયરું પહેરાવી ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા કરવામાં આવ્યું। આજના નવીન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે નગરના લોકો દ્વારા બેંકની પ્રગતિ માટે ફિક્સ ડિપોઝિટ મૂકી હતી। પીડીસી બેંકની સ્થાપના 1958માં કરવામાં આવી હતી। આ બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ 2018થી બન્યા ત્યારથી બેંક સતત પ્રગતિ કરી રહી છે। દાહોદ જિલ્લામાં પીડીસી બેંકની કુલ 15 શાખા આવેલી છે। ઝાલોદ તાલુકામાં ઝાલોદ અને લીંબડી બેંકની સતત પ્રગતિની રૂપરેખા ધારાસભ્ય મહેશ ભુરિયાએ રજૂ કરી હતી। ઝાલોદ પીડીસી બેંકમાં કુલ 25,000 જેટલા સભાસદ છે, જેઓએ બેંકમાં વિશ્વાસ મૂકી બેંકની પ્રગતિમાં કામગીરી કરેલ છે। ઝાલોદ પીડીસી બેંક ખેડૂતો તેમજ આદિવાસી સમાજના લોકોની પ્રગતિ માટે કામગીરી કરતી બેંક છે। સંસદ જસવંતસિંહ ભાભોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વિવિધ વિકાસની કામગીરી તેમજ બેંકના વિકાસ માટેની માહિતી આપી હતી। પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આ વિસ્તારના તમામ લોકોને પીડીસી બેંક સાથે જોડાવા અનુરોધ કર્યો હતો। આ બેંક સભાસદો દ્વારા ચાલતી બેંક છે, જેથી તમામ સભાસદો બેંકના માલિક છે। હવેથી આ બેંકમાં ખાતું ધરાવનાર લોકોને 15% દરે વ્યાજ આપવામાં આવનાર છે, તેમજ સરકારના પરિપત્રમાં આવતી તમામ સરકારી લાભો તેમજ નિયમો મુજબ સરકારી ધારાધોરણ પ્રમાણે 0% વ્યાજે બેંક લોન પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું। આજના શુભ દિવસે વિવિધ લાભાર્થીઓને બેંક દ્વારા લાભ આપી ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પીડીસી બેંકના મેનેજર અને સ્ટાફ, જિલ્લા સભ્યો દ્વારા સભ્ય, સરપંચ અને બીજેપી સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા। તાલુકા રિપોર્ટર પંકજ પંડિત, ઝાલોદ। દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે નવીન પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નવા ભવનનું લોકાર્પણ સમારોહ નાફેડ દિલ્હીના અમારા ચેરમેનશ્રી, પંચમહાલ ડેરીના ચેરમેનશ્રી, ડેરીના ચેરમેનશ્રી અને ગુજરાત વિધાનસભાના અમારા ઉપાધ્યક્ષ મહોદય શ્રીમાન જેઠાભાઈ ભરવાડ સાહેબની હાજરીમાં શ્રીમાન મહેશભાઈ ભુરિયાજી, એપીએમસીના અધ્યક્ષ, આ વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્યો અને રમેશભાઈ કટારાજી ધારાસભ્યશ્રી અને કનૈયાભાઈ કિશોરીજી, જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, એમની ઉપસ્થિતિમાં 70 વર્ષ પહેલાં આ બેંક શરૂ થઈ હતી અને માન્ય ભરવાડ સાહેબની આગેવાનીમાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની લગભગ 22 શાખાઓનું બાંધકામ પૂર્ણ કરેલ છે। પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની હેડ ઓફિસ પણ અદ્યતન સુસજ્જ કરવાનું કામ જેઠાભાઈ ભરવાડ સાહેબે કર્યું છે। અમારા ભરવાડ સાહેબનો આદિવાસી સમાજ વતી દાહોદ જિલ્લા વતી અમે આભારી છે કે બાંધકામ ક્ષેત્રે, વાહન ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે અનેક ગણે અમને મદદ કરીને આદિવાસી સમાજને આર્થિક મજબૂત બનાવવા માટેનો પંચમહાલ ડિસ્ટ્રિક્ટે દાહોદ પ્રયાસ કરી રહી છે। તે બદલ માન્ય ભરવાડ સાહેબના દાહોદ જિલ્લા વતી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।